13/5/2024 मुंबई के अंदर ऐसा वावाझोड़ा मैं समझता हूँ कभी नहीं आया होगा। इतना जोर से कुछ जगह पे बारिश भी था और कोई जगह तो पेट्रोल पंपों में पानी भराई गया અને ઘણી જગ્યાએ તો 120/40 का बोर्ड सीधा गिर के लोगों के ऊपर गिरा और उसमें 14 लोग तो ऑफिशियल मर गए और कम से कम 60-70 लोग राजावाड़ी हॉस्पिटल में दाखल કર્યા। तो કહેવાનો मतलब આવું વાવાઝોડું ખરેખર આ અતિ પ્રસંગે ખાલી ઘાટકોપરમાં નહીં પણ આખા મુંબઈમાં આવ્યું છે। થાણા બાજુ પણ એટલું જ હતું જોરથી। કહેવાનો મતલબ કે આ બધાએ કમોસમે બધું એની મોસમ નથી, આ વરસાદ વરસવાની પણ મોસમ નથી પણ અત્યારે તો કૃત્રિમ થતી રહ્યું છે। કૃત્રિમ થાયનું કારણ છે કળયુગનો પ્રભાવ વધતો રહ્યો છે, કારણ કે અનીતિ એટલી બધી વધી ગઈ છે કે એનો કોઈ હિસાબ નથી। એટલે ભગવાન આપણને ચમત્કાર બતાવે છે। આ ચમત્કારમાંથી આપણે નીકળવું હોય તો આપણે કળયુગને બદલે સારા કર્મ કરવા જોઈએ। જો સારા કર્મ કરશું તો એમાંથી બચી જશું, નહીં તો અત્યારે નિર્દોષ માણસોને હોસ્પિટલમાં જવું પડ્યું। મને લાગે 14 તો ઓફિશિયલ અને કેટલા મર્યા હશે તો ભગવાન જાણે। તો ફરી દરેકને આ બાબતમાં અત્યારથી ચેતવણી લેવાની જરૂર છે અને ધ્યાન આપવાની જરૂર છે અને આપણી જે બિલ્ડિંગોની અગાશીઓ હોય એમાં જે પાણી જવાની જગ્યા હોય એમાં ક્યાંય કચરો ના અટકી જાય એની પણ ધ્યાન રાખવાની જરૂર છે। ફરી જેમાં આમાં જેને સહન કરવું પડ્યું છે એના ઉપર ભગવાનની કૃપા તો ગયા પછી તો વરવાની નથી પણ બચી ગયા છે એના ઉપર ભગવાનની કૃપા વરસે, ભગવાન પાસે પ્રાર્થના। જય ભગવાન।